એક તરફ અમેરિકામાંથી ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને આ બધાની વચ્ચે કેનેડાથી એક સૌથી મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે કે 2025માં કેનેડામાં રહેતા ઇન્ડિયન સ્ટુડન્ટના લગભગ 7,000 જેટલા વિઝા છે તેને કેન્સલ કરવામાં આવી શકે છે। શું છે સમગ્ર વિગતો અને કેમ ઇન્ડિયન સ્ટુડન્ટના વિઝા કેન્સલ કરવામાં આવશે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કેનેડામાં પણ અત્યારે કંઈક અમેરિકા જેવી જ હાલત છે। જે રીતે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે અત્યારે હાલ ગેરવર્તન કરવામાં આવી રહ્યું છે, એવી જ રીતે ક્યાંક કેનેડામાં પણ કંઈક આવું જ ચાલી રહ્યું છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે કેનેડામાં ઇમિગ્રેશનના નિયમો છે તેને એક બાદ એક ધીરે ધીરે બદલવામાં આવી રહ્યા છે અને આ જ નિયમો હેઠળ હવે લગભગ 7,000 ઇન્ડિયન સ્ટુડન્ટના વિઝા છે તેને રદ કરી દેવામાં આવશે, તેને કેન્સલ કરી દેવામાં આવશે। એટલે ન છૂટકે જેટલા પણ વિદ્યાર્થીઓ હશે તે લોકોને ભારતનો રસ્તો દેખાવો જ પડશે। જો વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો ઇન્ડિયન સ્ટુડન્ટ માટે કેનેડા છેલ્લા કેટલાય વર્ષોથી ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે। હાલમાં કેનેડામાં લગભગ 4.27 લાખથી વધુ ઇન્ડિયન સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે। કેનેડાનું આકર્ષણ વધવા પાછળનું એક કારણ એ પણ છે કે ત્યાંથી અમેરિકામાં સરળતાથી એન્ટ્રી મળી જાય છે। જો કે કેનેડા છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ઇનલીગલ એન્ટ્રી માટેનું પોતાનું પોઈન્ટ પણ બની ગયું છે, જેને કારણે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા પણ અનેક એવી રજૂઆતો અત્યાર સુધી કરવામાં આવી હતી, પરંતુ જો વાત કરવામાં આવે આ વખતના લગભગ 7,000થી વધારે લોકોના વિઝા રદ થવાના છે એને લઈને તો 31 જાન્યુઆરીથી લાગુ કરાયેલા નવા ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન બાદ કેનેડાના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થવાનું પ્રમાણ વધી શકે છે। આની સાથે જ વિઝાની જે સ્કૂટી છે તેની સાથે ડિપાર્ચર એન્ફોર્મેન્ટ છે તેની પણ સખતાઈ વધારી દેવામાં આવી છે। કેનેડાના વિઝાનું કામ કરતા એક્સપર્ટના જણાવ્યા મુજબની જો વાત કરવામાં આવે તો વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં ઇન્ડિયન સ્ટુડન્ટને અપાયેલા સ્ટડી વિઝામાં 40% ઘટાડો નોંધાયો છે અને આ ઘટાડાના નવા નિયમ લાગુ થવાને કારણે થયો છે। નવા નિયમ મુજબ સ્ટુડન્ટે ગેરંટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ માટે 20,635 કેનેડિયન ડોલર જમા કરાવવાના રહેશે, જે સ્ટુડન્ટ માટે એક પડકારજનક બની શકે છે। ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા આ વર્ષે 7,000 ઇન્ડિયન સ્ટુડન્ટના વિઝા કેન્સલ કરે તેવી શક્યતાઓ છે। એક્સપર્ટે એ રીતે પણ ચેતવણી આપી છે કે જેમની પરમિટ કેન્સલ કરાવશે તે સ્ટુડન્ટ જો અપીલ કરવામાં સફળ નહીં રહે તો તેમને કેનેડા છોડવાની પણ ફરજ પડી શકે છે। અપીલ કરવાની પ્રોસેસનો ખર્ચ લગભગ 1,500 કેનેડિયન ડોલર જેટલો થાય છે, પરંતુ તેમાં પરિણામ મેળવવાની કોઈ જ ગેરંટી નથી। એટલે ખાસ કરીને જેટલા પણ કેનેડાના 7,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે જે લોકોના વિઝા રદ થવાના છે તે લોકો અપીલમાં નહીં જીતી શકે તો તે લોકોને પણ હવે કેનેડા છોડીને જવું પડી શકે છે। એટલે લગભગ અત્યારે હાલ 7,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે જે લોકોના ઉપર ભારતનો રસ્તો દેખાય તેવું જોખમ ટોળાયેલું છે। એક તરફ અમેરિકામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ ચાલી રહી છે, ત્યાંથી પણ ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને હવે તેની જ સામે કેનેડામાં પણ કોઈક આડકતરી રીતે જાણે વિદ્યાર્થીઓને નીકાળવામાં આવતા હોય તેવું પણ કામ અત્યારે થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। આની પાછળ ખાસ કરીને ઇમિગ્રેશનને લઈને જેટલા પણ નિયમો છે તે નિયમો અંતર અત્યારે હાલ નવા નિયમો ઘડવામાં આવી રહ્યા છે અને આ જ નવા નિયમોના અંતર્ગતની જો વાત કરવામાં આવે તો લગભગ કેનેડાના 7,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ઉપર એક નવું જોખમ ટોળાયું છે, જેની અંદરથી લગભગ તે દરેક લોકોના વિઝા છે, સ્ટુડન્ટ વિઝા છે તે રદ થઈ શકે તેવી સંભાવનાઓ અહીંયા દેખાઈ રહી છે। વાત કરવામાં આવે કેનેડાની તો કેનેડામાં અત્યારે હાલ વિદ્યાર્થીઓની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી બની રહી છે। આવું એટલા માટે પણ કહેવું પડી રહ્યું છે કારણ કે કેનેડામાં એક તરફ હાઉસ ક્રાઇસિસ છે તેની સાથે જોબ ક્રાઇસિસ પણ એટલા જ વધી ગયા છે। ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે લોકોને જોબ નથી મળતી, તેની સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે જે લોકોને અત્યારે હાલ પોતાની વર્ક પરમિટ માટે થઈને પણ ઘણી બધી રાહ જોવી પડતી હોય છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ કેનેડામાં આવી દરેક પરિસ્થિતિ ચાલી રહી છે અને આ બધાની વચ્ચે લગભગ 7,000 વિદ્યાર્થીઓ માટે એક નવું જોખમ આવી ગયું છે અને એ જોખમ છે કે હવે તે લોકોના વિઝા ગમે તે સમયે રદ થઈ શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।